શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં 15 માર્ચથી શરૂ થતા મીનારક કમૂરતા, જેને ખરમાસ પણ કહેવામાં આવે છે, તેમાં શું કરવું અને શું ન કરવું તે વિશે જાણીશું. વર્ષ દરમિયાન આવતા મીનારક કમૂરતાનું ધાર્મિક મહત્વ છે. સૂર્ય મીન રાશિમાં ગોચર કરે ત્યારે મીનારક કમૂરતા શરૂ થઈ જાય છે. આ સમય દરમિયાન શું ન કરવું અને શું કરવું તે વિશે ચાલો જાણીએ. પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય રાશિ ચક્રની 2 રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કમૂરતા શરૂ થાય છે, એક ધન રાશિમાં અને બીજી મીન રાશિમાં. જ્યારે સૂર્ય ધન રાશિમાં ગોચર કરે છે ત્યારે ધનારક કમૂરતા શરૂ થાય છે અને મીન રાશિમાં આવે એટલે મીનારક કમૂરતા શરૂ થાય છે. કમૂરતા 1 મહિના સુધી ચાલે છે. કમૂરતા દરમિયાન શુભ કામો કરવાની મનાઈ હોય છે, એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ આ સમય દરમિયાન શું કરવું જોઈએ તે ઓછા લોકો જાણતા હોય છે. વર્ષ 2026ના મીનારક કમૂરતા 15 માર્ચ 2026થી શરૂ થશે અને 14 એપ્રિલ 2026 સુધી ચાલશે. કમૂરતાને ખરમાસ પણ કહેવામાં આવે છે. જ્યારે મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય છે ત્યારે આ કમૂરતા શરૂ થાય છે. જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ પૂર્ણ થાય છે. ખરમાસ એવો સમય હોય છે જ્યારે વ્યક્તિએ સાંસારિક અને ભૌતિક કાર્યોમાંથી વિરામ લઈ ભક્તિ, જપ, તપ અને પુણ્ય કાર્ય કરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર ખરમાસમાં કરેલા કાર્યોનું અનેક ગણું ફળ મળે છે. મીનારક કમૂરતામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ફળદાયી ગણાય છે. નિયમિત સવારે વહેલા જાગી જવું અને ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરી પૂજા કરવી. આ સમય દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. ગીતાજી, ભાગવતનો પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે. આ 1 મહિના દરમિયાન દાન કરવું પણ શુભ મનાય છે. ખરમાસમાં કેટલાક કાર્યો કરવાથી બચવું, જેમ કે લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, મુંડન વગેરે. આવું એટલા માટે કે મીન રાશિમાં સૂર્ય એવી સ્થિતિમાં હોય છે કે તેના કારણે શુભ કામો કરવા માટે સમય અનુકૂળ નથી હોતો. આ સમય દરમિયાન નવું વાહન કે સંપત્તિ પણ ન ખરીદવી જોઈએ. આ ખરમાસ કે કમૂરતા એ કોઈ અશુભ કે ભયંકર સમય નથી હોતો. આ સમય એટલા માટે હોય છે કે વર્ષ દરમિયાન અમુક દિવસ લોકો સાંસારિક ભોગનો મોહ છોડી ભગવાનની ભક્તિ કરે. આ સમય દરમિયાન ઈશ્વરનું સ્મરણ કરે અને દાન પુણ્ય કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય. તેટલા માટે આ ધનારક, મીનારક અને ખરમાસમાં આ કાર્યો કરવા જોઈએ.